હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને મને હવે એવું લાગે છે કે વરસાદની આગાહી વહી ગઈ છે, કારણ કે એવો તડકો આવી ગયો છે અત્યારમાં। વહી ગઈ છે ને આગાહી, સીધી હવારમાં જ આપણે ખબર પડી જાય, નકર અત્યારમાં વાદળા હોય અને આગાહી ન હોય ને તો એવો સરસ તડકો હોય। અને અત્યારે તો તડકા નહીં, કેવો સરસ જ કેવો પડે, કારણ કે તડકો જલ્દી આવતો નથી। દેવાંશી પપ્પા તો જો મારી પહેલાં આવીને ગુવાર ઉતારવા માંડ્યા છે, ને આપણે બપોરે શાક બનાવવા હાટું ગુવાર લઈ જવાનો છે। અને આપણે શાકભાજી તાજું જ લઈ જઈએ, જેમ જોઈને એમ ફ્રીજમાં રાખી નથી દેતા ઉતારીને। ગુવાર આપણે લઈ જવાનો છે। એટલે આગાહી તો વરસાદની 20 તારીખની હતી, હા તો કઈ આવ્યું નહીં અને સારું ન આવ્યું એ જોતોય નથી આપણે। પણ આમાં ગુવાર છે ને ગઈ થઈ ગયું ને આ બિયારણ જો ફેર છે, આ બધું છે ને એ અલગ છે અને આ અલગ છે। કેવો ગુવાર આવ્યો છે, બિયારણ ઉપર જ ઉત્પાદન થાય। ખરેખર વાવેતરમાં આ તો ગુવાર છે, પણ બીજું ગમે એ આપણે વાવેતર કરી, જો બિયારણમાં શેતરાણા એટલે આપણું વરહ ફગે। આ નજર અમું છે, છોડવો લીલો એકદમ ઘેઘૂર ફાલ એવો અને ફળ એવા। જો ગુવાર એટલો આવી પડ્યો કે આવા 5 છોડવા હોય ને તો એક ઘરને શાક થઈ જાય, એટલો ગુવાર છે ને એક છોડવામાં। એટલે ગુવારે જાજો, ફાલે જાજો અને પાછો છોડવો નહીં રહ્યો। અને આ બધા છે આ એ બધામાં ફાલે ઓછો અને છોડવા થાકી ગયા હાવ। ભીંડો ઉતરે એમ જ છે, એટલે ગુવાર ભીંડો ભે ઉતારીને લઈ સોરી તો આપણે પાકવા માંડી છે, પાછી એને વીણી કરી લેવું ને ત્યારે સરસ કુરી સોરી આવશે। કારણ કે લીલી સોરીનું તો એકવાર શાક ખાધું છે, ત્યાં પાકી ગઈ, એટલે સોરી થાય જલ્દી। ઉનાળામાં વાવેતર કરવું હોય તો સોરી ને મગ વાવી તો વહેલા થઈ જાય, તલ કરતા નહીં। હા, એ વહેલા થઈ જાય, ટૂંકી મુદત ના હોય। મારા પપ્પાએ 60 દીમાં કમ્પ્લીટ થઈ જાય। મગ જ વાવ્યા છે 20 વીઘામાં, અને મગ જ વાવે છે, વહેલા નવરા થઈ જાય એમ મગમાં વરસાદ આવ્યા પહેલાં, નકર તલમાં પછી વરસાદ આંબી જાય છે। એક તો ઘઉં વાવ્યા હોય, ખેતર ખાલી થાય ત્યાં વાર લાગે, એટલે મગ જ વાવ્યા છે। ભીંડોય ગઈધો થઈ ગયો, અને ભીંડો તો એકાત્રા ઉતારવો પડે, જો એક દી વચ્ચે ચૂકી ગયા એટલે ભીંડો તો ગઈઢો થઈ જ જાય, નહીં? આપણે દેવાંશી પપ્પાએ થોડોક ગુવાર ઉતાર્યો ત્યાં કમર દુખવા માંડી, હાલો હવે ઉતરી ગયું શાકભાજી, એ મટી ગઈ ને કમર, એમ કહું છું। કે હવે મારાથી નહીં ઉતરે, તારે ઉતારવું હોય તો ઉતાર લ્યો, મારે તો છૂટકો જ નથી, ઉતારવું જ પડે। બપોર તમને રસોઈ બનાવીને તો દેવી ને, વાત જવા દો, કામ ન થાય કા, આ કામ નથી કરતા ને એનું જ પરિણામ છે। કામ નથી કરતા એનું નહીં, કઈ વધારે બોર કરી લઉં ક્યાંક કઈક ઉપાડવામાં એટલે પછી થાય, હા ઉપડે એમ ન ઉપાડી તો શું થાય, દુખે તો એવું ન કરાય ને। જો ભીંડો અને ગુવારની ડોલ ભરાઈ ગઈ છે ને સીભડા તો એટલા બધા ઉતરાશે, સીભડા હવે ચાલુ જ રહે। હા, બધાથી જાજા ઉતરે ને તો સીભડા, બસ અહીંયા આવી તે ખાવા લેતા હોય તો અલગ, અને તોય એટલા ઘરે લઈ જવાના। કાલ લઈ ગયા હતા ને, હા પાછા થઈ ગયા, એક દિવસમાં એવડા થઈ જાય। અત્યારે ટાઈમ થયો છે બપોરના 2, આપણે દેવાંશી અને રૂહી અને દેવાંશના પપ્પા એ બધા ગયા છે ધોરાજી। આપણે રૂહી દેવાંશીને મોઢું આવી ગયું છે, એટલે બિસાડી કાંઈ ખાઈ શકતી નથી, ભૂખ લાગે પણ કાંઈ ખાઈ શકે નહીં, જમવા બધા એને બેહે પણ મોઢું આવી ગયું એટલે કાંઈ જમી શકાય નહીં, મોરું શાક કરી દે તોય મોઢું દુખે કરે, એટલે એને પપ્પા કહે હું ધોરાજી દવાખાને લઈ જાઉં। એ બે ગયું એટલે દેવાંશ તો ભેગો જવાનો જ હોય, એટલે દેવાંશને બધા ગયા છે પણ હજી આવ્યા નથી। દેવાંશને હવે ભૂખાઈ લાગી છે અને નીંદરે આવતી છે, સવારે 7 વાગ્યામાં ઉઠી જાય ને એટલે અત્યારે બપોરે 1:30 વાગે ને ત્યાં તોફાન ઉપાડે, એટલે આપણે ખબર પડી જાય કે ભાઈ નીંદરમાં આવ્યો છે, એટલે આવશે એટલે હુવડાવ દેવું ને એટલે હાઈના 6 વાગ્યા લગન સૂતો રહે, એવો થાકી જાય, બહાર જાય ને એટલે બહુ થાકી જાય, એટલે તેને ક્યાંય આપણે લઈ નથી જતા, ઘરે જ મૂકી જાય, એ ઘેરે જ હારો એમ। આજ મને ખબર નહોતી કે એટલું બધું મોડું થઈ જાય, ને આજ હું જવાય ન દેત।
દેવાંશી પપ્પા થાકી ગયા છે કારણ કે છોકરા એકલા લઈ જવા ને એટલે ઢાકોળો તો લાગે જ એમાં દેવાંશ હોય એટલે નહીં એમનો મેં થાકી ગયા છોકરાથી નથી થઈ ગયા સવારના ગયા હતા 2 વાગે આવ્યા ને એમ થઈ ગયા 2 નહીં 2:30 વાગે આવ્યા અત્યારે 2:45 થયા છે 2:30 વાગે એમ થઈ ગયા હા આપણે દેવાંશને તો જો આપણે કેરીનો રસ એન પપ્પાની ધોરાજીથી કેરી લઈ આવ્યા હતા રસ કરાવ્યો મને કે રસ કર દે સીઝનનો પહેલી વાર આ સીઝનનો પહેલો રસ આજ ભાઈએ ખાધો કા અને હવે નવડાવી ઘોડિયામાં હુંવરાવી દીધો એટલે એ કે મારે હું નથી ખાલી હિસકો નાખશ પણ હું નથી ને તને ડોક્ટરે શું કીધું હે તને શું કીધું હે જીભ કાપી જો એમ કીધું અને ઓલી બેને મોટું આવી ગયું તો કે પપ્પા મને કયાક જીભ દુખે છે એટલે ભેગો ગયો ઈ કયાક જીભ દુખતી એને કાપવાનું જ કે ને કા કેવડો મોટો ઘોડિયામાં નથી થમાતો હજી ઘોડિયું મૂકતો નથી હે ઘોડિયું કીધું ભૂલીશ દેવાંશને આપણે ઘોડિયામાં ન હુવરાવી બપોર વચ્ચે તો હુવે નહીં તો ફરજિયાત ઘોડિયામાં હુવરાવવો પડે એ રાઈટના એની રીતે રમતો હોય 11 સાડા 11 જ હુવે અમી હાઈનમાં એ હુવે નહીં એને એમને નીંદર જ નથી આવતી એ કોઈથી હૂતો જ નથી રમતો કા ઘોડિયું હોય ને તો નીંદર આવે રાઈતે હુઈ જાય ઘોડિયા વગરનો પછી એને 11-12 વાગે નીંદર આવે ત્યાં તો દેવાંશી પપ્પા અમે બધા વી ગયા હોય એકલા રમતા હોય ઘડીક બા પાસે જાય ઘડીક અહીંયા આવે દેવાંશી રૂહી હૂતી હોય તો એને ઉઠાડે એ એવું જ કહી રાખે પણ જાગે ખરો કા દીકરો મારો હુવે નહીં આપણે કઈ વેચવા વાળા આવે ન લેવાનું હોય એવું બને નહીં બા હોય ને ઘરે તો બા બાયડે જ ન નીકળે અને હું હોય ને તો હું બહાર નીકળું એટલે બહાર નીકળું એટલે લેવાય જઈ હે મારે આ કઈ ખર્ચ જ નથી અમાર બાન કઈ ખર્ચ જ ન થાય જો તેમ પૈસા બધી એમને અને હું હોય તો રહ્યા નહીં પૈસા એવું છે અમારે આવું એટલે આપણે કાટલી બની લીધી અને ઘરમાં જે જોતી વસ્તુ હોય એ તો લેવી જ પડે ને કેમ તમારું શું કેવું છે અથાણું ભરવાની અથાણે ભરાઈને કઈ પણ વસ્તુ ભરી શકીએ આપણે ચટણી હવે તો આપણે ચટણીના કિલાના પેકિંગ હોય એટલે કિલાની જ છે એટલે હળદર ધાણા જીરા બધે પેકિંગ જ કરી લેવાના આમાં કિલો જોઈએ એમ લેવાનું એટલે બહેણીઓ લઈ લીધી છે અને આપણે સ્ટીલના ડબરા કે ગમે એ હોય ને તો અમારે તો કોણ જાણ હું છે એ ખબર નથી કીડિયું સડી જાય કીડિયું ગમે એ વસ્તુ કઈ રહેતી જ નથી બધીમાં કીડિયું ચડી જાય અને આનું ઢાંકણું એકદમ પેક હોય આમાં કીડી ન જઈ શકે એટલે આપણે કાસ તો બહેણીઓ લઈ પછી સ્ટીલના ડબરા માળિયા માથે મૂકી દેવા છે કીડિયું જ ચડી જાય છે અને આપણા ગામમાં આપણે એકને નહીં બધાયને પ્રશ્ન છે કીડીનો લાલ કીડિયું અમારે મહિનામાં 3-4 શોક જોઈ કીડિયું બહુ હે કીડિયું એવું નથી ઉનાળામાં પણ આખું વરસ રહે છે આપને કઈ ખબર નથી આનું તો કોઈને નિરાકરણ ન થતું બધી બાઈઓ ભેગી થાય ને એટલે કીડીઓની ચર્ચા થતી હોય તમારે કેવી છે એટલે આપણે બહેણી લઈ લીધી છે 8 એટલે આમાં અથાણું ભરાય અથાણું અમે આપણે કઈ બહુ જોઈ નહીં અથાણું તો આપણે યોગીનું જ લેવાનું છે હા એ કાચની બહેણીઓ કમ્પ્લીટ જ આપશે પછી કેવું ઉપાધિ નથી લઈ આવશું યોગેશ કુમાર મોકલાવ દે આપણે વાડી આવ્યા ને તો જાહેરાત સંભળાણી કે કેરી આવી ગઈ છે કોઈને લેવી તો અમારા ગામમાં જાહેરાતની સિસ્ટમ એટલે મને યાદ આવ્યું કે આપણા આંબામાં એકે કેરી રહી છે કે નહીં જોઈ આવી પોર તો 2-3 હતી પણ તો લગભગ ઈ નહીં હોય પણ હાવ રહી જ નથી બધી ખરી ગઈ હમ ખાવાય નહીં પોર તો 4-5 કેરી રહી ગઈ હતી ને ઈ આંબામાં ને આ નાનો આંબો પડી જાય એવો હતો ને એમાં જો આમાં અને એ જો એ આંબો આપણે હાજો થઈ ગયો નકર ત્યારે રોજે ભાંગી નાખ્યો તો એમ હતું કે આ આંબો હવે નહીં રે પણ એ આંબો રહી ગયો થડ પાછું સરખું થઈ ગયું નકર હાવ અડધું રહ્યું હતું થડ અને એમાં કેરી આવી હતી અને આ આંબો જો ઘેઘુર અસલ થઈ ગયો હે પણ નો આવી કઈ નહીં પણ થોડીક આપણો વાક હતો કઈ માવજત નહોત કરી ખાતર ને દેશી ખાતર ને પાણી ને હરખાઈએ અગાઉ મોર આવ્યો તો પાયું હોત ને ફેર પડત તો પણ કાંઈ વાંધો નહીં હવે પોર તો થયું પોર અગાઉ સારવાર સારી કરશું જે મોર આવવાની તૈયારી હોય છે ને તો પાણી પાઈ દેવું અને દેશી ખાતર ને નાખીને તૈયારી રાખશું ને એટલે અસલ કેરી આવી જાય ને ત્યાં પોર થાય ને ત્યાં મોટો થઈ જાય અસલ એટલે પોર હે ને વાંધો નહીં આવે કેરી એક આંબો ધરવી દે હા એટલો આંબો મોટો વિશાળ થઈ જાય ને પોર
કે એક આંબો ઘણી કેરી આવશે એમ? ઓલો આંબો તો છે જ મોટો. હા, ટોટલ તો આપણે 10 આંબા છે, પણ હજી વાર લાગશે એમાં કેરી ખાવાની. અને મેન તો આ જોવાનું છે જાંબુડો. એમાં આવ્યા છે કે નહીં? એમાં હજી તો ફાલ આવે ને પેલા, પણ ફાલ જ ન થયું. હવે આવશે જેઠ મહિને જાંબુડા પાકે, પણ હજી એમાં ફાલ કઈ આવતો આપણને નથી ખબર. પણ હવે કદાચ આવે તો આવે ઓણ, નકર પોર તો આવશે જ. હા, વાવ્યો છે તો ક્યારેક તો આવશે ને, બીજું 2 વર્ષ પછી. ના ના, પોર તો આવી જ જાય હે, ઓણ નહીં આવે તો. પણ હજી વાર લાગે. કઈ દેખાતું નથી કઈ એમાં મોર કે કઈ. મોટો તો સારો થઈ ગયો છે, એમાં કઈ ઘટે નહીં. અને આ જગ્યામાં આપણે પોર વાવવા છે પપૈયા બગીચામાં વચ્ચે. હમણાં રોપ મરચીનો કરશું ને એટલે પપૈયાનો રોપ કરી નાખશું. ઓણ તો પપૈયા ઝાઝા વાવવા છે. એક પપૈયો હતો ને, એના પપૈયા બહુ મીઠા લાગ્યા. હા, એટલે દેવાંશી પપ્પા કે પપૈયા ખૂટવા જ ન જોઈએ, રોજ પપૈયા હાલવા જોઈએ. આવતા વર્ષે જાજા વાવશું. હા, ઝાઝા વાવશું. અને એનું જ આપણે બી રાખ્યું, જે પપૈયા છે ને એનું જ. અને 2 વર્ષમાં તો આ અસલ સાયો થઈ જાય. ફ્રૂટ આવશે જાંબુડા, અને નીચે અહીંયા બેહવું હોય, ખાટલો ઢારીને હુવું હોય તો હુવાય થાય એવું થઈ જાય. કારણ કે હજી આપણે કઈ કાપ્યું નથી. પછી હે ને છે ડાયરું બધી હે ને, એટલી ડાયરું કાપી નાખશું. અત્યારે હજી કઈ કાપી નથી. ભલે કીધું આમ નીચેથી જ હે ને અસલ ઘેરાવો થઈ કીધું, એટલે ફેલાય સારો. પછી ઓલી ઉપર ડાયર સીધી વહી જાય. બરાબર, આ હેઠેથી આમ ડાયરું જાય ને તો ઉપાડી. હા, પાછામાં જાંબુડા ખાવાય હોય ને, લેવા જવા પડે ને ઉપર. બહુ અત્યારે વહી જાય શું કામ ને. આંબાને ગોઈને આંબો એવી રીતે દાખો આપણે જો નીચેથી ઘેગુર ઊભા કેરી અંબાઈ જાવી જોઈએ. સીતાફળીમાં ફૂલ આવે છે કે નહીં? એમાં હવે ફાલ ને ફૂલ ને ફળ ને બધું હવે ક્યાંક ઝીંકા થાવાય માંડ્યા છે. હા, ભાખરવડ તો સીતાફળ હતા હો તમારા મમ્મીને. આમાં હવે ક્યાંક ઝીણા થાવા માંડ્યા હોય. આમાં કઈ નથી દેખાતું આપણે. ફૂલ દેખાય છે. ફૂલ દેખાય છે, સીતાફળ નથી. હજો ફૂલ દેખાય. ત્યાં તો સીતાફળ આવડા હતા, થોડાક લીંબુ થી મોટા થઈ ગયા વેલા. ત્યાં રોજ પાણી પીવ્યું એટલે તુલસીમાં કેરા પાણી છે. આપણે વાઢિયું ખડ એટલું થઈ ગયું છે કે ગાયું ગમે એમ ખાઈને તો ખૂટતું જ નથી. હજી આ 2 ક્યારા છે એ નહીં ખૂટે ને, તો પાછામાં 2 ક્યારા તૈયાર થઈ જાય. અને આપણે જો હજી આમાં આંબા વાવ્યા છે ને એ લાગી તો ગયા છે, એમાં જો ફૂટ તો કઈ રીત છે. એટલે નાનજી બાપા ખડ વાઢે છે, દેવાંશી પપ્પાને ખડની ભારી લઈ જવાની છે. કા? હા, નાનજી બાપા જો વાટી રાખ્યું, હવે હમણાં ઉપાડી લી ભારી. હા, રોજ ભારી ઉપાડવા તો આવવાનું જ હોય. હા, બ્રે રાવી નકર નાનજી બાપા હારે બિચારા. હા, તો હવે આપણે લીમડામાં લીંબોળી ધોમ આવી ગઈ છે. અને લીંબોળી આવે ને એટલે સમજી લઉં ચોમાસું આવ્યું. પાકે થઈ પાકમાં બનશે ને હમણાં, એટલે ચોમાસા મોર પાકે એટલે જેઠ મહિને હે ને પાકી જાય. એટલે હવે આને પાકવામાં મહિનોથી પાકી જાય. લીંબોડી પણ લીમડે મોર બહુ આવ્યા હતા, એવી જ લીંબોડી થઈ છે. જો લીંબોળી બહુ આવી છે ને, એટલે ઈ પ્રમાણે વરસ બહુ સારામાં સારું થાય. હા, કારણ કે લીંબોળી નબળી ન થઈ. બીજો લીંબોળી વણ તો વર્ષ કરતા વધુ દેખાય છે મને. હા, લીંબોળી આવી ને એટલે વરસ ના ફગી પાક બહુ સારું થાય. સારું, આપણે ઈ જ જોઈશું સારું થાય.